નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગમાં એક ડીજે રાખવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। છોટાઉદેપુર તાલુકાના ગામોમાં લગ્ન પ્રસંગમાં બિનજરૂરી ખર્ચ કરીને ડીજે લાવી ખોટા ખર્ચા થાય છે। એક જ લગ્નમાં 8 થી 9 ડીજે થઈ જતા હોય છે। ડીજે પરમિશન વગરના હોય છે। માત્ર એક ડીજે લગ્ન પ્રસંગમાં વાગે અને પરવાનગી વગરના ડીજે વગાડવા પર પ્રતિબંધ કરાય, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સરપંચ સંઘ દ્વારા કરવામાં આવી છે અને આ માટે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। આજરોજ છોટાઉદેપુર તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અને સરપંચ સંઘના માધ્યમથી છોટાઉદેપુર તાલુકામાં આવનારા દિવસોમાં લગ્નની સિઝનો ચાલુ થવાની છે, ત્યારે લગ્નોની અંદર એકથી વધુ ડીજે વગાડવાની પ્રથા ચાલે છે, જેના કારણે આર્થિક રીતે સમાજને ખૂબ નુકસાન થાય છે। સાથે સાથે વધુ ડીજે આવવાના કારણે અવાજનું પણ મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે। અને બીજી વિશેષ વાત એ છે કે ખાસ કરીને આ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ્યારે લગ્નો શરૂઆત થાય છે, એ જ સમયમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ ચાલુ થાય છે અને આવા સંજોગોમાં ગામોમાં મોટા મોટા લાઉડ સ્પીકરોથી વધુ પડતા ડીજે વાગે છે, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ ખૂબ ખલેલ પહોંચે છે। અને એના માટે અમે લોકો સમસ્ત સમાજ ભેગું થઈને આ પ્રથા, જે વધુ ડીજે વગાડવાની જે પ્રથા છે, એ બંધ થાય અને સમાજમાં આવા લગ્નોની અંદર સુચારું સંચાલન થાય અને એક સૂત્રતા આખા તાલુકામાં રહે, એના માટે આજરોજ અમે આવેદનપત્ર માનનીય મામલતદાર સાહેબશ્રીને પાઠવ્યું છે।